હેલો ગાઈઝ, હાવ આર યુ? જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હું બધા સબસ્ક્રાઈબર છે એ લોકોને ખબર જ હોય કે મેં કોણ છું, પણ છતાં જે લોકોને નહીં ખબર હોય એને હું મારું ઇન્ટ્રોડક્શન ફરી કહું છું. મારું નામ છે આરવ પટેલ. હું સુરતનો રહેવાસી છું. હું જેવી ડાયમંડ સ્કૂલમાં ભણતો હતો, પણ જે લોકો ખબર હોય સુરતવાળાઓને તો એ મને કોમેન્ટ કરજો કે એ સ્કૂલ કા છે ને લાઈક કરજો. તે આરો આપણે અહીંયાની સ્કૂલમાં એડમિશન કેવી રીતના લીધું? ઓ આટલો ઈઝી ક્વેશ્ચન. આપણે કાઉન્સિલમાં આપણે મેલ કરવાનો ને આપણે સ્કૂલ ચૂઝ કરવાની ને સ્કૂલમાં અગર ના પાડે તો તમને બીજી સ્કૂલ શોધવી પડે ને એમાં અગર સા પાડી દીધી જે પહેલામાં તો તમે એ સ્કૂલમાં જઈને સ્ટડી કરી શકો. અને ચોઈસ આપણે કરવાની સ્કૂલો? તારે જે સ્કૂલમાં જવું હોય તેવી રીતના તું ગઈ શકે? ના, આપણે જ્યારે કાઉન્સિલમાં જ્યારે સ્કૂલ ચૂઝ કરીએ ને એમાંથી કોઈ આપણને ચૂઝ કરશે તો આપણે એ સ્કૂલમાં જવાનું. ઓ મતલબ એવું છે કે કાઉન્સિલ વાળા જે સ્કૂલ આપણને સિલેક્ટ કરે તે જ સ્કૂલમાં તારે ભણવું પડે? હા, એવું જ હોય. એ આપણે આપણથી ચૂઝ નહીં કરાય. ઓકે. આરો અહીંયાની સ્કૂલની મને થોડીક ઇન્ફોર્મેશન આપની. અહીંયાની સ્કૂલ નહીં? હા. ઓકે, જો મેં તમને એક ડિફરન્સ આપું હા. કે અહીંયા જે બધા મેમ્સ હોય એ લોકોને એવું નહીં કહેવાય કે મેમ. આપણા ઇન્ડિયામાં એવું કહે, પણ અહીંયા યુકેમાં અલગ છે. ક્યોંકિ અહીંયા છે ને આપણું બધું અલગ હોય લેંગ્વેજ ને અહીંયા કેવું હોય, હું બોલાવે ખબર? જાણે એક્ઝામ્પલ, મારી મમ્મી જાણે કે અહીંયા ટીચર છે તો અહીંયા કેવું બોલાવે ખબર? મિસ બોલાવાય, પણ હિના મિસ એચ પટેલ. આરો બીજી મોર ઇન્ફોર્મેશન આપની સ્કૂલની. હા, તો અહીંયા મને શું ગમ્યું ખબર? વધારેમાં વધારે ગાઈઝ ચોપડા ઉચકીને નહીં જવાના. એ જ કેવું હોય ખબર? આપણે છે ને બુક્સ ઉચકીને લઈ જવાની હોય ને બે બુક્સ બધી ને કેવું હું લઈ જવાનું ખબર? આપણે લઈ જવાનું હોય ખાલી વોટર બોટલ અને લંચ જ. ઓકે. ને પાછું અહીંયા કેવું હોય, સેટરડે સન્ડે રજા ને એ જ મજામાં મેં પિનર પાર્ક આવ્યો છું આજે. જો તમને મેં આજે આ વ્યૂ છે, આ વ્યૂ જો, આ વ્યૂ છે બધો. આ વ્યૂ જો બધા ગાઈસ, દેખાય તમને? જો આ મસ્ત વ્યૂ છે ને. ચાલો તો બધા બાય. મિનિટ તમને લોકોને તો સબસ્ક્રાઇબ કરવાનું છે, કરી નાખો ને બીજો કંઈ સવાલ હોય કે ક્વેશ્ચન હોય મને કોમેન્ટ કરજો. બાય.